અમદાવાદમાં પ્રથમ વરસાદમાં 27 ભૂવા પડ્યા। અત્યાર સુધીમાં 22 ભૂવાનું સમારકામ કરાયું। હજુ સુધી 5 ભૂવાનું સમારકામ કરવાનું બાકી છે। ત્યારે વર્ષો જૂની લાઈનો ભંગાણ થવાથી ભૂવા પડ્યા છે કે જ્યાં જૂની લાઈનો ઝડપથી બદલવા માટે સૂચના આપવામાં આવી છે, ત્યારે જૂની લાઈનો બદલવામાં નહીં પડે ભૂવા। અમદાવાદમાં જે અત્યારે હાલ વરસાદની સિઝનમાં કહેવાય તો લગભગ નાના મોટા થઈને 27 બ્રેકડાઉન થયા હતા। તેમાંથી 22નું કામ પૂર્ણ થયું છે, 5નું કામ ચાલી રહ્યું છે। આમ જોવા જઈએ તો બ્રેકડાઉન જે છે, જે જૂની વર્ષો જૂની અમદાવાદની અંદર વર્ષો જૂની 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની ગટર લાઈનો છે, ભૂગર્ભ લાઈનો છે। એ ગટર લાઈનની અંદર ગેસ જનરેટ થતો હોય છે। ગેસના હિસાબે પાઇપો ખવાઈ જતા હોય છે। એ પાઇપો ખવાઈ જતા હોય, જ્યારે વરસાદની સિઝન આવે ફૂલ પાઇપો પાણી જતું હોય, એના હિસાબે જે ખવાયેલા પાઇપો હોય એ ધોવાઈ જતા હોય છે। અને ધોવાના કારણે આ ભૂવાનું કારણ જે છે, એ ભૂવા પડવાનું કારણ એ ફક્ત ગેસના જે પાઇપો ખવાય છે એના કારણે ભૂવા પડે છે। જે મેં કીધું એમ ખોડિયાર માતાના મંદિર પાસે જે દાણીલીમડા વિસ્તારમાં જે વાત ચાલે છે, જે કામ ચાલે છે, તે રિહેબનું કામ ચાલી રહ્યું છે। તે લાઈન બહુ જ જૂની છે, એમાં વારંવાર લાઈનમાં ભૂવા પડતા હતા, કારણ કે બહુ જૂની લાઈન હોવાથી પાઇપો એના ખવાઈ ગયા હતા। એના હિસાબે ત્યાં ભૂવા વારંવાર પડતા હતા, એટલે ત્યાં રિહેબનું કામ ચાલુ છે। અત્યારે BRTS રૂટ